માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 નું માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ધોરણ 10 નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું પરિણામ 86.54% આવ્યું હતું, જેમાં 5981 વિદ્યાર્થીઓ પૈકી 5181 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા। નર્મદા જિલ્લામાં પ્રથમ 99.93% રેન્ક સાથે જય અંબે સ્કૂલનો વિદ્યાર્થી માજી કબીર રાકેશભાઈ પ્રથમ આવ્યો હતો। નર્મદા જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં 31.5% વધારો નોંધાયો હતો। ગત વર્ષે જિલ્લાનું પરિણામ 55.40% આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લામાં A1 ગ્રેડમાં 70 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે 100% પરિણામવાળી નર્મદા જિલ્લામાં 25 શાળાઓ આવી હતી, જેમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ 100% પરિણામ સાથે મેદાન મારી ગઈ હતી। નર્મદા જિલ્લા 16 કેન્દ્ર પૈકી સૌથી વધુ પરિણામ પ્રતાપનગર કેન્દ્રનું 96.95% અને સૌથી ઓછું પરિણામ દેડિયાપાડા કેન્દ્રનું 62.17% આવ્યું હતું, જ્યારે અન્ય કેન્દ્રનું પરિણામ જોતા રાજપીપળા કેન્દ્રનું પરિણામ 86.63%, તિલકવાડાનું 87.17%, સાગબારાનું 86.78%, કેવડિયાનું 86.61%, નિવાલદાનું 96.60%, પ્રતાપનગર 96.95%, સેલંબા 88.84%, મોઝદાનું 89.89%, ગરુડેશ્વરનું 90.81%, જૂના મોઝદાનું 95.58%, ઉમરવાનું 91.30%, ઉતાવળીનું 82.65%, વાડવાનું 94.44%, બોરિયાનું 93.7%, ટીંબાપાડા કેન્દ્રનું પરિણામ 91.45% આવ્યું હતું। આ વખતે તમામ શાળાઓનું પરિણામ પહેલી 30%થી વધુ નોંધાયું હતું, જેમાં 0% વાળી માત્ર એક જ શાળા નોંધાઈ હતી। જોકે ધોરણ 12ના પરિણામની જેમ નર્મદા જિલ્લામાં ટોપ 10માં પણ ફરી એકવાર જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી। ટોપ 10માં જય અંબે સ્કૂલના 9 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાં નર્મદા જિલ્લામાં પ્રથમ 10 માંથી જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના 9 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું હતું। શાળા પ્રિન્સિપાલ જાની સાહેબ અને શાળાના મેનેજમેન્ટ વડા મહેશભાઈ આહિરે જણાવ્યું કે જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના 96 માંથી 96 વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું 100% પરિણામ મેળવ્યું છે। નર્મદા જિલ્લામાં પ્રથમ નંબરે માછી કબીર રાકેશભાઈ 600 માંથી 583 ગુણ મેળવી 99.93% રેન્ક સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યો હતો। કબીરે પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને જય અંબે સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો। જય અંબે સ્કૂલનું 100% પરિણામ આવતા શાળાના વડા મહેશભાઈ આહિરે તમામ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 એસએસસી માર્ચ 2024નું પરિણામ જાહેર કરવામાં આવે છે, જેમાં રાજ્યનું જે પરિણામ છે એ 82.56% છે અને નર્મદા જિલ્લાનું જે પરિણામ છે તે 86.54% આવેલ છે, જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે। નર્મદા જિલ્લાના જે ડીઓ કચેરી વતી જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેમાં શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા પણ ખૂબ સારો સાથ સહકાર મળેલ છે। સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ પૈકી જિલ્લાની 25 શાળાઓનું 100% પરિણામ આવેલ છે અને સરકારી જે શાળાઓ છે તેમાં પણ શિક્ષકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલ છે। આપનું નામ અને હોદ્દો? અરવિંદ રાઠવા, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નર્મદા। રાજ્યનું જ્યારે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, જેમાં નર્મદા જિલ્લાનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી શાળાનું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલનું 100% રિઝલ્ટ આવ્યું છે। 97 આઉટ ઓફ 97 સ્ટુડન્ટ ખૂબ સારા માર્ક સાથે પાસ થયા છે, જેની અંદર જિલ્લાની અંદર સમગ્ર નર્મદા જિલ્લાની અંદર માછી કબીર જે 600 માંથી 583 માર્ક સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। ત્યારબાદ દરજી જીતાનસિંહ ચેતનભાઈ, જેમણે 600 માંથી 582 માર્ક સાથે સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। આમ કુલ A1 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ હાંસલ કરેલ છે અને A2 ગ્રેડ 35 સ્ટુડન્ટ એટલે કે 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। અને શાળા પરિવાર, તેમના વાલીગણને, વિદ્યાર્થી મિત્રોને અને અમારા સ્ટાફ મિત્રોને આ જે મહેનત કરી છે અને બાળકોનું જે રિઝલ્ટ આવું અચીવ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આપનું નામ અને હોદ્દો? મારું નામ મહેશ આહિર છે। આજે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યો છું તેને મેં આખો શ્રેય મારા સ્કૂલ, મારા માતા પિતાને પાઠવું છું,
આખા વર્ષ જે અમારી સ્કૂલે અમારી માટે મહેનત કરી છે, દરેક શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે, માતા પિતા પણ ખૂબ સપોર્ટિવ છે. આખા વર્ષની મહેનત આજે આજના દિવસમાં દેખાઈ રહી છે. અગર સાયન્સ ગ્રુપ લઈને એ ગ્રુપમાં મેં JEE તૈયારી કરું છું, JEE ની તૈયારી કરું છું 11 સાયન્સમાં. ઓકે, શું નામ તારું? માછી કબીર રાકેશભાઈ. ઓકે.